સાબરકાંઠા જિલ્લાના સામાન્ય લોકો છે એના પ્રશ્નો માટે, એના અધિકાર માટે, એને ક્યાંય પણ અન્યાય થાય, ક્યાંય પણ અત્યાચાર થતો હોય એનો અવાજ બનવાનું કામ અહીંયાથી થશે। સરકારી કચેરીઓ, સરકારી અધિકારીઓ જે પ્રજાના પરસેવાના ટેક્સના પૈસામાંથી પગાર લે છે, એ લોકોએ સામાન્ય લોકોને અધિકાર ના આપતા હોય, કામોમાં વિલંબ થતો હોય, તો એ બધાના મદદરૂપ થવા માટે, માર્ગદર્શન માટે આ કાર્યાલય આવનારા દિવસમાં કાર્યરત થવાનું છે। ભારતીય જનતા પાર્ટીની આ ડબલ એન્જિન સરકારમાં આજે ખેડૂતો હેરાન પરેશાન છે। શિક્ષણ મોંઘું થયા પછી નોકરીઓ માટે યુવાનો દર ભટકે છે। પેપર લીક થવાથી લઈ આખી જે શિક્ષણ વ્યવસ્થા ભ્રષ્ટ થઈ ચૂકી છે। કોંગ્રેસે હંમેશા કોઈ પણ જાતિ, ધર્મ, ભાષા, પ્રાંતના ભેદભાવ વગર તમામ લોકોને સાથે રાખી કોંગ્રેસ તમામની છે અને કોંગ્રેસે તમામ માટે હંમેશા કાયદા લાયા છે, નીતિ રાખી છે, એનું બજેટની ફાળવણી થઈ છે, એના કાર્યક્રમો આપ્યા છે। એટલે એવો કોઈ પ્રશ્ન નથી, નાનું મોટું કંઈ હશે તો એનું પણ સમાધાન થશે। સાબરકાંઠા કોંગ્રેસનો વિવાદ છે તે વિવાદ વધુ વકર્યો છે। જ્યાં સાબરકાંઠા કોંગ્રેસમાં આંતરિક વિવાદ વધુ વકર્યો, કોંગ્રેસના લઘુમતી મોરચાએ જ કોંગ્રેસ સામે મોરચો ખોલ્યો। અમિત ચાવડાના કાર્યક્રમનો લઘુમતી મોરચાએ બહિષ્કાર કર્યો। સ્થાનિક મુસ્લિમ નેતાઓ અને કાર્યકરો કાર્યક્રમથી દૂર રહ્યા। જિલ્લા કોંગ્રેસ કાર્યાલયના કાર્યક્રમમાં એ લઘુમતી સમાજના આગેવાનોની ગેરહાજરી જોવા મળી। સોશિયલ મીડિયામાં કોંગ્રેસના કાર્યક્રમના બહિષ્કારના પોસ્ટ પણ ફર્યા। ધાર્મિક મુદ્દાને લઈને કોંગ્રેસમાં વિરોધના સૂર ઉઠ્યા છે। કોંગ્રેસના ચોક્કસ જૂથ સામે પણ લઘુમતી મોરચાની નારાજગી હોવાની વાત છે। પૂર્વ પ્રમુખ જૂથ બાદ લઘુમતી મોરચો મેદાને। જિલ્લા કોંગ્રેસમાં જૂથવાદને લઈને ફરી એક વખત ચિંતાનો માહોલ। કોંગ્રેસના આંતરિક વિખવાદથી નેતૃત્વ સામે ફરી એક વખત પડકાર ઉભો થયો છે। અમિત ચાવડાએ વિવાદને લઈને સમાધાનની પણ વાત કરી છે। નાનું મોટું હશે તો અમે સમાધાન કરી લઈશું, આવી વાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કરી છે। કોંગ્રેસ દરેક ધર્મ સમાજનો પક્ષ હોવાનો ચાવડાએ દાવો કર્યો। સાબરકાંઠા કોંગ્રેસમાં વિવાદનો અંત ક્યારે, આ પણ અત્યારે સવાલ ઊભો થઈ રહ્યો છે। આજે સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના નવીન કાર્યાલયના લોકાર્પણ પ્રસંગે અમારા વિપક્ષના નેતા આદરણીય તુષારભાઈ ચૌધરી, અમારા જિલ્લા પ્રમુખશ્રી, અમારા તમામ જિલ્લાના વરિષ્ઠ આગેવાનો અને સૌ સાથીઓ સાથે મળીને સંકલ્પ કરીએ છીએ કે આ કાર્યાલયના માધ્યમથી જે સાબરકાંઠા જિલ્લાના સામાન્ય લોકો છે એના પ્રશ્નો માટે, એના અધિકાર માટે, એને ક્યાંય પણ અન્યાય થાય, ક્યાંય પણ અત્યાચાર થતો હોય એનો અવાજ બનવાનું કામ અહીંયાથી થશે। સાથે સાથે દેશના બંધારણે જે આપણને સૌને બંધારણીય અધિકારો આપ્યા છે, એ અધિકારોનું ક્યાંય હનન થતું હોય, જે સિટીઝન ચાર્ટર મુજબ સરકારી કચેરીઓ, સરકારી અધિકારીઓ જે પ્રજાના પરસેવાના ટેક્સના પૈસામાંથી પગાર લે છે, એ લોકોએ સામાન્ય લોકોને અધિકાર ના આપતા હોય, કામોમાં વિલંબ થતો હોય, તો એ બધાના મદદરૂપ થવા માટે, માર્ગદર્શન માટે આ કાર્યાલય આવનારા દિવસમાં કાર્યરત થવાનું છે। સાથે સાથે ગુજરાતમાં ચારે તરફ ભારતીય જનતા પાર્ટીની આ ડબલ એન્જિન સરકારમાં આજે ખેડૂતો હેરાન પરેશાન છે। શિક્ષણ મોંઘું થયા પછી નોકરીઓ માટે યુવાનો દર ભટકે છે। પેપર લીક થવાથી લઈ આખી જે શિક્ષણ વ્યવસ્થા ભ્રષ્ટ થઈ ચૂકી છે। આખી પરીક્ષા વ્યવસ્થા પર જે વિદ્યાર્થીઓનો, યુવાનોનો વિશ્વાસ ઉઠી ગયો છે, એના માટેના કાર્યક્રમો પણ ગુજરાતના યુવાનોને સાથે રાખીને કરીશું। ગુજરાતમાં મોંઘવારીથી પ્રજા ત્રસ્ત છે, ભ્રષ્ટાચારથી ત્રસ્ત છે, ચારે તરફ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ છે, દારૂ, ડ્રગ્સને કારણે યુવા પેઢી બરબાદ થઈ રહી છે। આ તમામ પ્રજાના જે પ્રશ્નો છે, તકલીફો છે, પીડા છે, જે દર્દ ને આક્રોશ છે, એના માટે અવાજ બનવાનું કામ, એને વાચા આપવાનું કામ અને એના માટે લડાઈ લડવાનું કામ કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો આવનારા દિવસોમાં કરશે। સૌ
સાથે મળીને આજે સંકલ્પ કરીએ છીએ. કોઈને ગેરસમજ ઊભી થઈ હોય એટલા માટે કદાચ એવા પ્રશ્નો ઊભા થયા હોય, પણ કોંગ્રેસે હંમેશા કોઈ પણ જાતિ, ધર્મ, ભાષા, પ્રાંતના ભેદભાવ વગર તમામ લોકોને સાથે રાખી. કોંગ્રેસ તમામની છે અને કોંગ્રેસે તમામ માટે હંમેશા કાયદા લાયા છે, નીતિ રાખી છે, એનું બજેટની ફાળવણી થઈ છે, એના કાર્યક્રમો આપ્યા છે. એટલે એવો કોઈ પ્રશ્ન નથી. નાનું મોટું કંઈ હશે તો એનું પણ સમાધાન થશે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.